આજે આપણે ડાઠા હવનમાં આવી ગયા। જય માતાજી મિત્રો, આજે આપણે ઊંચા કોટડાથી નીકળી ગયા હતા ડાઠા જવા માટે। તો મિત્રો આપણે 11 વાગે નીકળી ગયા હતા ડાઠા જવા માટે। આપણે મિત્રો ફાઇનલી 1 કલાકમાં પહોંચી ગયા છીએ ડાઠા। તો મિત્રો અહીંયા પહોંચીને આપણે ગાડી પાર્ક કરીને આપણે પહેલા શ્રીફળ લેવા માટે નીકળી ગયા હતા। ફાઇનલી મિત્રો આપણે પછી શ્રીફળ લઈને માતાજીના દર્શન કરવા માટે નીકળી ગયા। અહીંયા મિત્રો હવન ચાલતો હતો માતાજીનો। માતાજીના મંદિરે હવન હોવાથી ઝુમ્મર તોરણથી સુશોભન કરવામાં આવ્યું હતું અને દાદરે દીવા પણ મૂકવામાં આવ્યા હતા। શ્રીફળ વધેરીને આપણે પછી માતાજીના દર્શન કરી લીધા। દર્શન કરીને આપણે મિત્રો હું નીકળી ગયો તો મારા મામા છોકરા સાથે વાડીમાં જવા માટે। તો વાડીમાં જઈને જોયું તો અહીંયા બપોરે જમવા માટેની તૈયારી ચાલતી હતી। આપણે મિત્રો મારા મામા અને નાના સાથે રામ મળી લીધું। આપણે મિત્રો બધા સાથે વાતો કરવાનું ચાલુ કરી દીધું અને ફૂલ મોજ અને મજા કરી લીધી। મિત્રો અહીંયા બધા જમવા માટેની તૈયારી કરતા હતા। આ બાજુ મિત્રો ભજીયા બનાવવાનું ચાલતું હતું। આપણે પછી મિત્રો બધા સાથે બેસી નીકળી ગયા હતા છાશ પીવા માટે, કેમ કે ગરમી એવી હતી આજે પાછી। પછી ફટાફટથી છાશનો ગ્લાસ લઈને આપણે પી લીધી ઠંડી છાશ। છાશ પીને થોડી વાર રહીને જમવાનું ચાલુ થઈ ગયું હતું। તો આપણે પછી મારા મામાના છોકરા સાથે જમવાનું લઈ લીધું હતું। મિત્રો જમવામાં શ્રીખંડ, શાક પૂરી, દાળ ભાત, શાક, પાપડ હતું। આપણે પછી બધાની સાથે બેસીને જમવાનું ચાલુ કરી દીધું। જમીને પછી આપણે પાણી પીને મોઢું લૂંચીને આપણે નીકળી ગયા હતા હવન ચાલતો હતો ત્યાં। મિત્રો અહીંયા તો બધા જમીને બેઠા હતા। આપણે પછી યાદ આવ્યું કે ગાડી છાયામાં મૂકવાની છે, તો ગાડીને આપણે તડકામાં મૂકી હતી। તો ત્યાંથી મિત્રો આપણે ગાડીને છાયા મૂકી આવીએ। ફાઇનલી મિત્રો ગાડી ચાલુ કરીને આપણે છાયામાં મૂકવા માટે નીકળી ગયા હતા। ગાડીને આપણે હવે છાયામાં મૂકી દીધી છે। આપણે હવે જવાનું હતું હવનમાં, તો ત્યાં જઈને બેસીએ। ગાડી પાર્ક કરીને આપણે હવે હવનમાં જવા માટે નીકળી ગયા હતા। મિત્રો હવન ચાલુ થવાની શરૂઆત થતી હતી। આપણે હવે મિત્રો એક બાજુ બધા સાથે ખુરશી ઉપર બેસી ગયા હતા। ફાઇનલી મિત્રો થોડી વાર રહીને હવન શરૂ થઈ ગયો। મિત્રો હવનમાં 1 કલાક બેઠા હતા। પછી માતાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા હતા મહુવા જવા માટે। એ પહેલાં આપણે મિત્રો મસ્ત મજાની મસાલા સોડા પી લીધી। ગમે ત્યાં બહાર જઈને ઠંડક તો કરી જ લેવાની, હવે કાંઈક મજા આવી। પછી મિત્રો આપણે જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં નીકળી ગયા હતા। ગાડી ચાલુ કરીને નીકળી ગયા હતા મહુવા જવા માટે। આપણે આજે બનાવી લઈએ ભેળ। આપણને હવે બપોરે વચારે, એટલે કે બપોર તો ન કહેવાય, 6:30 ઉપર થયું છે। તો હવે ભૂખ લઈ ગઈ, તો ચાલો હવે આપણે ભેળ બનાવી નાખીએ। મસ્ત મજાની એક તપેલી લઈ લીધી છે નાની। હવે એમાં મમરા કાઢી લઈએ। મમરા કાઢી નાખ્યા મિત્રો, તો હવે આમાં મીઠું મરચું ને એવું નાખી દઈએ। આપણે હવે મિત્રો ભેળમાં લીંબુ નાખી દઈએ। આપણે મિત્રો હવે તેલ નાખી દઈએ। હવે મિત્રો આપણે લીંબુ નાખી દઈએ ને ટમેટા નાખી દઈએ। હવે મિત્રો મિક્સ કરી નાખીએ। મિત્રો આપણે કરી નાખીએ ભેળ રેડી। તો ચાલો ખાવાનું શરૂ કરીએ ટીવી જોતા જોતા। ટીવી ચાલુ કરી નાખ્યું હાલ। ચાલો મિત્રો આપણે હવે ભેળ ટ્રાય કરી લઈએ કેવી બની છે। રેડી હે, આ વસ્તુની કમી છે આપણે। હવે ટ્રાય કરીએ। હવે કાંઈક મજા આવી। ચટપટું ને એવું હોય ને મજા જ આવે ખાવાની। તો મિત્રો આપણે ટીવી જોતા જોતા ભેળ ખાઈ લઈએ।
તમને દેખાડી દઉં કે આપણે આજે ઊંચા કોટરેથી કઈ કઈ વસ્તુ લીધી છે ને, તો ચાલો. તો પહેલા તો મિત્રો આપણા જે માળા છે એ રુદ્રાક્ષની માળા છે પહેરવાની હાથમાં, તો એ આપણે લીધેલી હતી. એ કંઈક 50 રૂપિયા આજુબાજુ એનો ભાવ હતો. તો મિત્રો આપણે એક આ માળા લીધી છે રુદ્રાક્ષની. બીજી વસ્તુ લીધી છે મિત્રો આ નાના નાના છોડ, જે ડેકોરેશનમાં રાખી શકાય ને ગમે ત્યાં રાખી શકાય, ટેબલ ઉપર ને ગમે ત્યાં બારીની આજુબાજુ રાખી શકાય છે. તો આવા મિત્રો મેં કીધું કે આ સારા છે, તો આ એક લઈ લઈએ. એટલે 100ના 2 મળ્યા છે મિત્રો, તો આપણે આ લઈ લીધા છે છોડ, જે કંઈક આવા છે. પછી મિત્રો આપણે એક મસ્ત વસ્તુ લીધી છે યુનિક, આજે મની બેંક નામ છે આનું. આમાં મિત્રો ઘણા બધા પ્રકારના આંકડા લખેલા છે, 100, 200, 500 ને એમ. તો એ બધા પૂરા કરીએ તો 1 લાખ પૈસા થઈ જાય. તો એ કંઈક મિત્રો આવી રીતનું છે, લાકડા ટાઈપનું આજે મની બેંક. અહીંથી મિત્રો પૈસા નાખવાના અને પાછળની સાઈડ આ 2 સ્ક્રૂ ખોલી નાખીએ એટલે આમાંથી પૈસા નીકળી જાય, અને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી. તો બસ મિત્રો આ 1, 2, આ 1, 2 અને આ 3 વસ્તુ હતી. બીજું તો કાંઈ લીધું નથી. તો બસ એટલું જ છે મિત્રો. તમને જો આ ડાઠા હવનમાં આપણે ગયા તે વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.